પુરુષોત્તમ માસનો દરેક જણાએ વ્રત લીધું હશે। આખો મહિનો ઉપવાસ કરવાનો, પૂજા ધ્યાન ધર્મ કરવાનો। આ એક મહિનો એવો છે કે માણસ પોતાના દરેક કર્મોથી છુટકારો મેળવી ભગવાનને પામી શકે। જપ, તપ, દાન, ભક્તિ આ બધું આ મહિનામાં શ્રેષ્ઠ માનવામાં આવ્યું છે। કેમ તો કે આ મહિનો સૂર્ય સંક્રાંતિ થતી નથી, એટલે કે સૂર્ય બીજી રાશિમાં પ્રવેશ કરતો નથી। એના હિસાબે અત્યારે એક મહિનો વધી જાય છે। સૂર્ય 2 મહિના પછી બીજી રાશિમાં જશે। હવે એ શાસ્ત્ર પ્રમાણે એને નિષેધ માનવામાં આવ્યો છે। તો આ મહિનામાં કોઈ શુભ કાર્ય થઈ શકે નહીં। લગ્ન પ્રસંગ, વાસ્તુ, જનોઈ આવું બધી ક્રિયાઓ થઈ શકે નહીં। નવા ગ્રહ ઘરમાં પ્રવેશ પણ કરી શકાય નહીં। પણ ધર્મ કાર્ય આ મહિનામાં ખૂબ કરવું જોઈએ। તમે માતાજીને માનતા હો, નવચંડી કરો, માતાજીની ભક્તિ કરો, ભગવાન વિષ્ણુને માનતા હો, એકાદશીના વ્રત કરો, પુરુષોત્તમ મહિનો આખો કરો, કાંઠા ગોરમાની પૂજા કરી, નદીએ નાહવા જાઓ, જપ કરો, તપ કરો, દાન કરો। તો આ બધા મહિનામાં આમ કરવાથી જ ભગવત પ્રાપ્તિ થાય છે। માટે આપણે આ મહિનામાં જેણે વ્રત લીધા હોય એ લોકો, ના લીધા હોય એ લોકો, દરેક જણ આ કથા, આ વાર્તા અધિક મહિનાની સાંભળે, ભગવાન નારાયણનું ધ્યાન ધરે, સ્મરણ કરે અને એનું ખૂબ ફળ પ્રાપ્ત કરે એવી ભગવાનને પ્રાર્થના। આજે પહેલા દિવસની કથા, પહેલો અધ્યાય આપણે પ્રારંભ કરીએ છીએ કે એક વખત નૈમિષારણ્યમાં, આ નૈમિષારણ્ય આપણા શાસ્ત્રમાં દરેક કથાઓમાં આવે છે। સત્યનારાયણની કથા હોય કે મોટા પુરાણ હોય, ત્યાં 88,000 ઋષિઓ તપ કરતા અને એમના ગુરુ સૂત પુરાણી એમને વિવિધ ધાર્મિક પ્રશ્નો પૂછતા, એનું નિરાકરણ મેળવતા અને દરેક માનવ કલ્યાણ માટે એ લોકો આ પ્રશ્નોત્તરી કરતા હતા। એવામાં ભેગા થયેલા ઋષિમુનિઓએ સૂત પુરાણીને પ્રશ્ન કર્યો, હે મહામુનિ, અમારા બધા ઋષિમુનિઓને એક પ્રશ્ન ઊભો થયો છે। મુનિઓ ઊભા થયા અને સૂતજીને પ્રણામ કર્યા, એમની પૂજા કરી, એમને બેસવા આસન આપ્યું અને જગતનું કલ્યાણ થાય એના માટે ઉત્તમ માર્ગ પૂછ્યો। ઊંચા આસન પરથી સુખદેવજીએ બધાને કહ્યું કે હું તમને પુરુષોત્તમ માસની કથા કહું છું। એક વખત નદી કાંઠે એક રમણીય ગામ હતું। તેમાં એક ડોશી રહેતા, તેમના 2 દીકરા, 2 વહુઓ સાથે રહેતા। ઘરમાં કલેશ થતાં 2 દીકરા અલગ થઈ ગયા। કોઈ પણ માને રાખવા તૈયાર હતું નહીં। બંને દીકરા બહુ પોતપોતાના અલગ ઘરમાં રહી સુખ સાહેબી ભોગવતા હતા। ડોશી ધાર્મિક વૃત્તિના, એટલે રોજ ઉઠી પુરુષોત્તમ ભગવાનનું નામ લેતા, નદીએ નાહવા જાય। નાના દીકરાની વહુ પણ નદીએ સ્નાન કરવા આવે। કાંઠા ગોરમાનું પૂજન કરી ઘેર આવી કામકાજમાં લાગતા, જ્યારે મોટા દીકરાની વહુ ઘરની ઝંઝટમાં રાખતી। દીકરા દીકરી પતિ આ કરો તે કરો હુકમો છોડ્યા કરતી। 2 પૈસે સુખી હોવાથી એને થોડું અભિમાન હતું। અભિમાનનો પારો એટલો ચડ્યો હતો એ એમ સમજતી કે ગામમાં મારા જેવું બીજું કોઈ છે જ નહીં, અને બોલવામાં પણ તે તોછડી હતી। નાની બહુ ભોળી હતી। એક દિવસ નદીએ નાહવા જતી વખતે જેઠાણીને ઘેર જઈને કહ્યું, આજે તો મારી સાથે નદીએ નાહવા ચાલો, કાંઠામાં ગોરમાનું પૂજન કરીશું, પુરુષોત્તમ માસની કથા સાંભળીશું
અને ભગવાનનું સ્મરણ કરતાં કરતાં ઘેર આવી જઈશું. મોટી વહુ કહેવા લાગી, આ તો નવરાઓના કામ છે, નાહવાનું તો ફક્ત બહાનું છે. ત્યાં બધા ભેગા થઈ ગામની પંચાયતો જ કરતા હોય છે. મારે તો અહીંયા ઘરમાં ઘણું કામ હોય છે. છોકરાઓને સ્કૂલે મોકલવાના, એમને ખવડાવવાના, નવડાવવાના, તમારા ભાઈને પણ ઓફિસે જવાનું હોય, કામ ધંધે જવાનું હોય તો એમની પણ તૈયારી કરવાની. એ જાય પછી બધું કામકાજ ઘરનું મારે કરવું પડે. મારી પાસે તો સમય જ નથી. તારે કરવા જવું હોય તો તું જા. જેઠાણીની વાત સાંભળી દેરાણીને દુઃખ તો થયું, પણ કંઈ બોલી નહીં. સાસુ પાસે ગઈને બધી વાત કરી. સાસુએ કહ્યું, જે કરશે તે ભરશે. ભગવાન માણસને સુખ આપે છે અને સુખ મળ્યા પછી ભગવાનને તે ભૂલી જાય છે. મોટી વહુ સમજે તો સારું, નહીં તો એના ભાગ્ય. કાંઠા ગોરમાં રીઝે તો ધન ધાન્યનો પાર ન રહે અને ખીજે તો કોઈનાય નહીં. આમ કહી દિવસો વીતતા રહ્યા. દેરાણીના દિવસો પુરુષોત્તમ ભગવાનના ધર્મ ધ્યાનમાં જતા, જ્યારે જેઠાણી દિવસો સાંસારિક કામકાજની ઝંઝટમાં વીતતા. એની પાસે ધર્મ કરવાનો મતલબ જ નહોતો. સગાવાલોને રીઝવવામાં પડી હતી. દેરાણી રોજ નદીએ જાય, કાંઠા ગોરમાની વાર્તા સાંભળતી, ધર્મ ધ્યાનમાં રહેતી. આથી કાંઠા ગોરમાં દેરાણી ઉપર રીઝા. એને ઘણી સુખી સાહેબી દીધી. બીજી બાજુ પુરુષોત્તમ ભગવાનનું અપમાન કરનાર જેઠાણીની ઉપર કોપાયમાન થયા અને ગોરમાના કોપનો કોઈ પાર ના રહ્યો. તેમણે જેઠાણીને શાપ આપ્યો. આથી પેઢીએથી પતિ ગાયબ થઈ ગયો. નિશાળે ભણવા ગયેલા છોકરા પાછા આવ્યા નહીં. તેની દીકરી તેની મા પાસે જવા ન દીધી. પિયર ગયેલી વહુ પણ ઘેર ન આવી. સગાવાલા ન આવ્યા. ઢોર પણ ચરવા ગયેલા તે પાછા ના આવ્યા. આમ અણધાર્યું બનવાથી જેઠાણી હપ્તાઈ ગઈ. તેના શોકનો પાર ના રહ્યો. પોતાની ભૂલ સમજાઈ ગઈ અને દેરાણી પાસે પહોંચી દુઃખની વાત કરી. દેરાણીએ તેને સાસુ પાસે લઈ ગઈ. સાસુએ ઓટલે બેસી માળા ફેરવી રહ્યા હતા. ત્યાં જેઠાણી આવી તેમના પગમાં પડી અને વલોપાત કરતાં કહેવા લાગી, માં, હું તો લૂંટાઈ ગઈ છું. મારો પતિ ગયો, મારા પુત્ર ગયા, ઢોર ડાખરા ગયા હતા, બધું જતું રહ્યું. કઈ રસ્તો બતાવો, તમે કહેશો એમ હું કહીશ. સાસુ કહે છે, તે જાણે અજાણે ભગવાનનું અપમાન કર્યું છે. આથી કાંઠા ગોરમાં તારી ઉપર કોપાયમાન થયા છે, એટલે તારા કાર્યો અવળા થાય છે. આથી તું પુરુષોત્તમ માસનું સ્નાન કર, ધર્મ ધ્યાન કર, કાંઠા ગોરમાનું પૂજન કરી વિનવણી કર, ભૂલની ક્ષમા માગ. અને એક વાત સાંભળ, ધર્મ થાય તો કરીએ, પણ ધર્મનો અનાદર કદીએ કરીએ નહીં. ઘણા લોકો કહેતા હોય કે હું તો આ બધું ના માનું, આ તો બધા નાટકો છે ને આમ છે તેમ છે. આવું બધું કરવાથી જાણે અજાણે આપણે પાપના ભાગીદાર બનતા હોઈએ છીએ. આપણે ના કરીએ કંઈ નહીં, બીજાને શું કરવા આપણે રોકીએ. એટલે ધર્મ ધ્યાન થાય એટલું કરવું, અને ના થાય તો ભગવાનનો કે માતાજીનો કે જે કોઈ દેવી દેવતાનું વ્રત હોય તો એનો અનાદર ના કરીએ, નિંદા ના કરીએ. કોઈ કરતું હોય તો એને રોકીએ નહીં. એ પણ એક ધર્મ જ છે. જેઠાણી બોલી, માં, હું તો સાવ આંધળી છું, અજ્ઞાન છું, ધર્મની વાત જાણતી નથી, અજાણતા અનાદર થયો છે. કોઈ દિવસ નદીએ ગોરમાં પૂજા કરવા ગઈ નથી. મારે ત્યાં જઈને શું કરવાનું? સાસુએ કીધું, એક થાળમાં પૂજનની સામગ્રી લેવી, શ્રીફળ, પુષ્પ, ચોખા, સોપારી, કંકુ, અબીલ, ગુલાલ, ધૂપ, દીપ લેવું, પૂજનનો થાળ લઈ, ચૂંદડી નાખી, ઢોલી લઈ, વાતે ગાતે નદીએ જવાનું. ત્યાં ભગવાન પુરુષોત્તમનું નામ લઈ સ્નાન કરવાનું. વસ્ત્રો બદલી ભગવાનને પ્રાર્થના કરવી, કાંઠા ગોરમાનું પૂજન કરવું, કાલાવાલા કરવા. હે ગૌરીમાં, હું અજ્ઞાનતાને લીધે તમારો મહિમા સમજી શકી નથી. તમારા વ્રતનો અનાદર કર્યો છે. હવે મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. તમે મોટા મનવાળા છો માં, મારા ઉપર પ્રસન્ન થાઓ, મને સુખ શાંતિ આપો, મારા ઉપર આવેલ આપત્તિ દૂર કરો. જેઠાણીએ સાસુની શિખામણ માથે ચડાવી, સાસુને પગે લાગી, કાંઠા ગોરમાનું પૂજન કરવા તૈયાર થઈ. દેરાણી, જેઠાણી અને સાસુએ અડોશ પડોશમાંથી ભાવિક સ્ત્રીઓને ભેગી કરી, બધાને સાથે લઈ વાતે ગાતે નદીએ પહોંચી, ત્યાં સ્નાન કરી, કાંઠા ગોરમાનું પૂજન કર્યું, માતાજીની ક્ષમા માગી અને જ્યારે ઘેર પાછી આવી તો તેના હરખનો પાર ન હતો.
પતિ પેઢીએથી પાછો આવી ગયો, બાળકો નિશાળેથી આવતા દેખાયા, ઢોર ઢાંખરો પણ સીમમાંથી ગયેલા તે આવી ગયા, સગાવાલો પણ એના ઘરે આવવા લાગ્યા, આનંદ ઉલ્લાસ છવાઈ ગયો. આમ ચમત્કારિક રીતે ભગવાનનું બધું બનવા જેઠાણીને કહ્યું, હે માં, તમારી કૃપાથી ગુમાવેલું પાછું મળ્યું છે. હવે હું પુરુષોત્તમ માસનું શ્રાદ્ધ પૂર્ણ શ્રદ્ધાથી વ્રત કરીશ, રોજ સ્નાન કરવા જઈશ, કાઠા ગોરમાનું પૂજન કરીશ. જેઠાણી મનમાં સંકલ્પ કર્યો અને તેને તે દિવસથી અમલ ચાલુ કરી દીધો. સવારે વહેલા ઉઠી દેરાણી જેઠાણીને સાસુ નદીએ સ્નાન કરવા જાય, કાઠા ગોરમાનું પૂજન કરે. કાઠા ગોરમાએ ત્રણેયને સદબુદ્ધિ આપી દેરાણી જેઠાણી પોતાના પતિઓ સાથે ડોશીના અસલ ઘરમાં રહેવા આવી ગયા. ડોશી બંને દીકરાઓથી આનંદ થયો. બધાના આવવાથી ડોશીનું સૂનું ઘર પાછું આનંદ કિલ્લોલ કરતું થઈ ગયું. હે પુરુષોત્તમ ભગવાન, જેવા તમે સાસુ દેરાણી જેઠાણીને ફળ્યા, હે કાંઠા ગોરમાં, જેમ તમે સાસુ દેરાણી જેઠાણીને ફળ્યા, તેમ તમારું પૂજન કરનારને, કથા સાંભળનારને, વ્રત કરનારને, દરેક ભાવિક ભક્તોને સુખ શાંતિ આપજો. બોલો શ્રી પુરુષોત્તમ ભગવાન કી જય.